ગુજરાતી ફિલ્મના મેગા સુપરસ્ટાર સાથે લોકગાયક કલાકાર વિક્રમભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે સૌ મિત્રો, સ્નેહીજનો, આગેવાનો અને સાથે સૌ ચાહકો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે દૂર દૂરથી પણ સૌ મિત્રો આવ્યા છો. એ સૌનું અહીંયા વિક્રમભાઈ ઠાકોર વતી હાર્દિક સ્વાગત છે. જન્મદિવસ દર વર્ષે વિક્રમભાઈનો જન્મદિવસ હોય ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી સૌ એમના ચાહકો એમને શુભેચ્છા પાઠવવા માટે અવશ્ય આવતા હોય છે. તો સૌ મિત્રોને વિનંતી, બધાએ શાંતિથી પોતાનું સ્થાન લેતા રહે અને આપણે નજીકના ક્ષણોમાં તે આપણે સૌ કલાકાર અને આગેવાનોને મંચ પર બોલાવીને પછી આગળની કાર્યવાહી આપણે શરૂઆત કરશું. કેટલે આયા આવી ગયા પહોંચવાયા હા તો ગણેશ પાર્ટી પ્લોટ હું અંદર જ છું. હા હા મિત્રો, આજે તમે બધા મને વિશ કરવા આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાલે રાત્રે એટલે કે 31 તારીખે મહેસાણા જિલ્લાના વડનગર જોડે મારો પ્રોગ્રામ હતો જગાપુરા ગામે, જે આખી રાત પ્રોગ્રામ ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા આગેવાનોએ મારે વિશ કર્યું. ત્યાં 12 વાગે કેક કાપી મારી બર્થડેની. તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા. તો મિત્રો, 3 સાડા 3 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો. ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા 5 સાડા 5 અને ઘરે આવીને ચા નાસ્તો કરીને અમે લોકોએ આરામ કર્યો ને હવે સવારે આશરે 12 વાગ્યા નહીં, હા 12 વાગે હું ઉઠ્યો અને પછી ઘણા બધા અમારા સલોની બેન, અમારા બેન ને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા. તો બ્રશ કરીને કેક કાપી અને પછી સમાચાર મળ્યા. મેં ફોન ઓન કર્યો અને સમાચાર મળે કે ડીસા તાલુકાના ઢુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં 18 લોકો મૃત્યુ પામ્યા. એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા પોરકુડાસર રોડ પર આ ફાર્મમાં બર્થડે મારો ઉજવવાનો હતો, પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય. એટલા માટે તમે લોકો, તમારો પ્રેમ છે, તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા. પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી. તમે લોકો કેક લઈને આવ્યા છો, પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી. અને જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માની શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ. અને બીજું, દરેક જણને વિનંતી, પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ. જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે 2 મિનિટ માટે મૌન પાડીશું. મળ્યા છે એટલા. અને એવા આપણા વિક્રમભાઈ એ પોતે સુપરસ્ટાર જ છે. જોઈને તમે માણસાઈ, પોતાના જન્મદિવસનો આનંદ, પોતાના જન્મદિવસની ખુશી એ નથી ઉજવી શકતા. એ માણસોને, દરેક માણસોને, દરેક સમાજના લોકોને એટલો બધો પ્રેમ કરે છે. અને એ જ માણસ સુપરસ્ટાર થઈ શકે. જે માણસ રાજકારણને, ટિકિટને ફગાવી શકતો હોય, જે માણસ રાજકારણથી દૂર રહેવાની વાત કરતો હોય, એને તમામ શક્યતાઓ છે, સંભાવનાઓ છે, છતાં પણ દૂર રહી અને લોકોની વચ્ચે એકદમ જમીનથી જડાયેલા. અત્યારે તો કોઈ માણસ પંચાયતનો સભ્ય થઈ જાય ને તો કોલર ઊંચો કરીને ફરતો હોય છે.
એના વચ્ચે, કારણ કે ત્યાં બન્યું છે અને દુઃખ એમને લાગ્યું છે, કાળજામાં ચોટ એમને લાગી છે. આ એમનું લક્ષણે એમને સુપરસ્ટાર બનાવે છે અને સફળ બનાવ્યા છે. આપણે બધા એમને વધાવતા રહીએ, એમને બિરદાવતા રહીએ અને જ્યારે જ્યારે પણ એમને આપણી જરૂર પડે ત્યારે આપણે આવી અને એમને સહયોગ આપીએ, એમની સાથે ઊભા રહીએ. એક ઠાકોર તો આખો ઠાકોર સમાજ તો એમની સાથે છે જ, પણ અન્ય ચાહકો, અન્ય મિત્રો પણ આપણે એમની સાથે રહીએ અને એમને સહયોગ આપીએ, એમને સપોર્ટ આપીએ. એનાથી બીજી કોઈ આપણી અપેક્ષા ન હોય, કારણ કે એક સમયના માટે ગુજરાતી ફિલ્મ દુનિયા બિલકુલ દચકા ખાતી હતી. વિનંતી કરશું મંચ ઉપર આવે ડિરેક્ટર પ્રોડ્યુસર એવા મારા કેકેભાઈ મકવાણા, પ્રેમભાઈ ગઢવી, બહુ દિગ્ગજ અભિનેતા, રાઇટર અને આ ફિલ્મના ડિરેક્ટર, અહીંથી સ્વાગત કરશું. માટે ઘરેથી ફેમિલી સાથે, મિત્રો સાથે આવ્યા છો, પણ હવે આપણે બધા સમજીએ છીએ કે આપણા જ પરિવારના સભ્યો જેવા છે. ગુજરાત એટલે આપણું પરિવાર છે અને એ ડીસા ને ડુવા ગામ છે, ત્યાં ફટાકડાનું કારખાનું, એમાં આગ લાગવાથી એકથી વધારે મિત્રોને એમ કહેવાય કે દેવલોક પામ્યા. ત્યારે હા, તો આપ હાથ મિલાઈ અને ફોટો પડાવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો છો. ડીસામાં જે બનાવ બન્યો, આજે આપણે અહીંયા પોસ્ટરનું અનાવરણ કરવાના હતા, પણ આજે બનાવ બન્યો છે એના લીધે નથી કરતા. આપણે સોશિયલ મીડિયા પર જ ખાલી એ પોસ્ટર મૂકીશું. તો આપ વિક્રમભાઈનું સોશિયલ મીડિયા જોતા રહેજો ચોક્કસ, અને ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે એવી અમારી આખી ટીમ તરફથી પ્રાર્થના છે ભગવાનને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ. પણ આ રીતે આપણે ફક્ત સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટર લોન્ચ કરશું. અને વિક્રમભાઈ ઠાકોરનો જન્મદિવસ હોય ત્યારે હર્ષુભાઈ પટેલ, દિગ્ગજ નિર્માતા, પ્રોડ્યુસર, દિગ્દર્શક, એક પિક્ચર પોસ્ટર લોન્ચ કરતા હોય છે, એટલે એ પણ આપણે સોશિયલ મીડિયા દ્વારા જ તે પોસ્ટર લોન્ચ કરશું. અને જેમ પકાભાઈએ કીધું કે આવો ફોટા માટે બે કરીને આવો અને ફોટા પડી તરત આ